નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે નીટ 2020 બાયોલોજી પેપર સોલ્યુશનમાં. દોસ્તો, ગુજરાતી મીડિયમના પેપરનું સોલ્યુશન આપણે કરીએ છીએ. પેપર મારી પાસે અત્યારે આપણે જે કરીએ છીએ એ G6 કોડ સિરીઝનું છે અને આખા પેપરનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો એમાંથી લગભગ ધોરણ 11માંથી 47 થી 48 જેવા પ્રશ્નો છે અને ધોરણ 12ના 42 થી 43 પ્રશ્નો છે. તો એક પછી એક પ્રશ્ન જોતા જઈએ, એનું સોલ્યુશન જોતા જઈએ. જલકુંભી વોટર હાયન્સિથ અને પોઈણાવ એટલે કે વોટર લીલીમાં પરાગનયન આના દ્વારા થાય છે. આમ સામાન્ય રીતે જલજ વનસ્પતિ છે, પણ એમાં પરાગનયનની પ્રક્રિયા છે. પરાગનયનની પ્રક્રિયા કીટકો અથવા પવન દ્વારા થશે. પાણી દ્વારા પરાગનયનની પ્રક્રિયા ત્યાં નથી થતી. કીટકો કે પવન દ્વારા પરાગનયનની પ્રક્રિયા થાય છે. ત્યાર પછી નીચે પૈકી સાચી જોડ પસંદ કરો. ક્વેશ્ચન નંબર 2, પોલિમરેજીસ ડીએનએના ટુકડાને કરે પોલિમરાઇઝ. આ પોલિમરેજ ઉત્સેચક છે એ ન્યુક્લિયોટાઇડને જોડશે. ન્યુક્લિયોટાઇડ છે એને લાંબો પોલિમર બનાવશે, એટલે પેલું ખોટું છે. ન્યુક્લિએજીસ ડીએનએના 2 કુંતલને અલગ કરે છે, એ પણ ખોટું છે. કારણ કે ન્યુક્લિએજીસ જો એન્ડોન્યુક્લિયસ હોય તો કોઈ પણ વચ્ચેથી કટ કરી અને 2 ટુકડા કરશે. એક્ઝોન્યુક્લિયસ હોય તો છેડેથી એક ન્યુક્લિયોટાઇડને દૂર કરશે. એક્ઝોન્યુક્લિએજીસ ડીએનએના અંતર્ગત ચોક્કસ સ્થાનેથી કાપે છે, એ પણ ખોટું થશે. લિગેજીસ ડીએનએના 2 અણુઓને જોડે છે, આ સાચું છે. એક્ઝોન્યુક્લિયસ છેડેથી કટ કરે છે, એટલે ચોથો જવાબ સાચો છે અહીંયા. ત્યાર પછી એન્ટાર્કટિક પ્રદેશમાં બરફ અંધતા આના લીધે થાય છે. હવે સામાન્ય રીતે અહીંયા બરફ અંધતા એટલે સ્નો બ્લાઇન્ડનેસ. યુવીબી કિરણોની વધુ પડતી માત્રાને કારણે કોર્નિયા કનિનિકાના ભાગમાં સોજો આવે જાય છે અને છિદ્ર કીકીનું છિદ્ર અતિ સૂક્ષ્મ અને નાનું થઈ જાય છે એમાં સૂજન આવવાને કારણે, અને એટલે પ્રકાશના કિરણો અંદર પ્રવેશી નથી શકતા અને એટલે થોડા સમય માટે અંધતા આવી જાય છે. અને એટલે એક પહેલો જવાબ છે એ સૌથી અગત્યનો યોગ્ય જવાબ છે. બરફમાંથી પ્રકાશનું ખૂબ ઊંચું પરાવર્તન. હવે અહીંયા એ પણ જવાબદાર છે, પણ એ આપણને સ્પષ્ટતા કરી છે અને આપણી એનસીઆરટી બુક મુજબ જોઈએ તો યુવીબી કિરણોની વધુ પડતી માત્રાને લીધે કોર્નિયામાં સૂજન. આ સ્પષ્ટ વસ્તુ છે, ટેક્સ્ટ બુકની બેઠી વાત છે અને એટલે એનો જવાબ 1 રહેશે. આ પહેલું ઓપ્શન ન હોય તો આપણે બીજાની પસંદગી કરી શકીએ, પણ આમાંથી પ્રાયોરિટી પહેલાંને મળશે. ઇન્ફ્રારેડ વિકિરણને લીધે રેટિનાને નુકસાન થવું એ પણ નહીં આવે અને નીચા તાપમાનને લીધે આંખમાં પ્રવાહી થીજી જવું, આ પણ વાત ખોટી છે, એટલે પહેલો જવાબ રહેશે એમાં. દ્વિતીયક અંડકોષનું અર્ધસૂત્રી ભાજન એ ખાલી જગ્યા એ પૂર્ણ થાય છે સંભોગ વખતે. એ તો થઈ જ ન શકે, કહી જ ન શકાય. ફલિતાંડ બન્યા પછી, હવે ફલિતાંડ સામાન્ય રીતે જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું અર્ધીકરણ 2 થાય અને એમાંથી પરિપક્વ અંડકોષ થાય. તો પહેલાં તો અર્ધીકરણ 2 થયા પછી ફલિતાંડ બને, એટલે ફલિતાંડ બન્યા પછી તો સંભવ જ નથી. તો શુક્રકોષ અને અંડકોષના મિલન વખતે. હા, એ વાત સાચી છે, કારણ કે અંડકોષમાં શુક્રકોષનો પ્રવેશ થાય અને ત્યાર પછી એ અંડકોષનું દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું અર્ધીકરણ 2 થાય, પરિપક્વ વિભાજન 2 અને પરિપક્વ અંડકોષનું નિર્માણ થાય અને પછી બેનું ફલન થઈને ફલિતાંડ થાય. એટલે શુક્રકોષનું કોષ કેન્દ્ર અને આ સર્જાયેલું પરિપક્વ અંડકોષનું જે કોષ કેન્દ્ર છે એ બેયનું યુગ્મન થાય અને ફલિતાંડ બને. એટલે જવાબ એ રહેશે. આ પણ ખોટું થશે. અંડપતન પહેલાં એ તો શક્ય જ નથી. ત્યાર પછી 5મો પ્રશ્ન, નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો એમાં તરતી પાંસળીઓ ઉરોસ્થિ સાથે જોડાતી નથી. સ્કંધાગ્ર પ્રવર્ત અક્ષક સાથેનું જોડાણ કરે. સ્કંધાસ્થિ જો પશ્ચ તરફ આપણે જોઈએ તો પૃષ્ઠ બાજુએ બીજીથી 7મી પાંસળીની વચ્ચે ગોઠવાયેલું છે અને સ્કંધ ઉલોખલ ભુજાસ્થિના શીર્ષ સાથે જોડાયેલો ભાગ છે. એ સામે 4 એક જ એવું છે, બીજા સામે ત્રીજું, ત્રીજા સામે પેલું. જવાબ 3 રહેશે. અને ત્યાર પછી નીચે પૈકીની જોડીઓમાંથી કઈ એક કોષીય લીલ છે? બહુ સરળ પ્રશ્ન છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના જે એક કોષીય લીલ છે, અને સ્પાઇરુલિના આમ તો આદિકોષ કેન્દ્રીય કોષો છે પણ 2 એક કોષીય છે, ક્લોરેલા અને સ્પાઇરુલિના. સરગાસમ બદામી લીલ છે, લેમિનારિયા છે એ લાલ લીલ છે, ખૂબ જ મોટી અને જટિલ બહુકોષી. એવી જ રીતે જેરિડિયમ ગ્રેસિલેરિયા પણ. અહીંયા વોલવોક્સ વસાહતી લીલ છે, એના બીના છે એ આદિકોષ કેન્દ્રીય છે એટલે નીલહરિત લીલ છે. અહીંયા સ્પાઇરુલિના નીલહરિત લીલ છે પણ લીલ છે અને એક કોષીય છે, કહી શકશું. એટલે જવાબ 3 આવશે. સાયનોપ્ટિનમલ સંકુલનું વિસર્જન ખાલી જગ્યા વચ્ચે થાય છે. સાયનેપ્ટોનિમલ એટલે જે 2 રંગસૂત્રિકાઓનું જોડાણ છે તે સંકુલનું વિસર્જન ખાલી જગ્યા વખતે થાય.
આ સંકુલ ક્યારે છૂટા પડે છે? તો આપને જે અવસ્થાઓ આપી છે એમાંથી એક જ રહેશે ડિપ્લોટીન. શા માટે? ઝાયગોટીન અવસ્થા દરમિયાન તો એ નિર્માણ થશે, લેપ્ટોટીન અવસ્થામાં તો એ બનતું જ હજી નથી, હજી સાયનેપ્ટોનિમલ સંકુલ જ ન સર્જાણું હોય, અને પેકાઇટીન અવસ્થામાં વ્યતિકરણ થયું હોય, પણ ડિપ્લોટીન અવસ્થામાં એ છૂટું પડવાની શરૂઆત થઈ છે, એટલે જવાબ ડિપ્લોટીન રહેશે. ત્યાર પછી 8મો પ્રશ્ન, જો વંદાનું શીર્ષ દૂર કરવામાં આવે તો થોડાક દિવસો સુધી તે જીવિત રહી શકે છે, કારણ કે એટલે વંદાની અંદર આપણે ચેતાતંત્ર જોઈએ તો આ મુખ્યત્વે વક્ષ બાજુએ આવેલું છે, પણ એના મોટા ભાગના ચેતાકંદો છે એ ઉરસ અને ઉદર પ્રદેશને, 3 જોડ ઉરસમાં અને 6 ઉદરમાં, બરોબર છે. અને આમ સામાન્ય રીતે એક ઉપરી અન્નનાલીય, એક જોડ ઉપરી અન્નનાલીય ચેતાકંદ અને એક જોડ અધો અન્નનાલીય એ શીર્ષના ભાગમાં આવેલા હોય, 3-3ના સમૂહથી બનતા. હવે શીર્ષ કટ કરી નાખ્યું તો બાકીના ચેતાકંદો હજુ છે ને એના દ્વારા એ જીવિત રહી શકે છે, સંવેદનાને અનુભવી શકે છે, પણ બાકીનો ભાગ વક્ષ બાજુએ આવેલો છે. એટલે મુખ્યત્વે વક્ષ બાજુએ ચેતાતંત્ર, અને બીજું અપૃષ્ઠવંશી પ્રાણી હોય તો એમાં વક્ષ બાજુએ જ હોય. તો વંદામાં ચેતાતંત્ર આવેલું હોતું નથી, હોય એટલે આ ખોટું થશે. શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક ભાગ હોય છે, જ્યારે બાકીનો ભાગ, મોટા ભાગનું ચેતાતંત્ર વક્ષ ભાગે આવેલું, આ વાત સાચી છે. શીર્ષમાં ચેતાતંત્રનો 1/3 ભાગ આવેલ, જ્યારે બાકીનું ચેતાતંત્ર પૃષ્ઠ ભાગે, આ ખોટું છે. વંદાનો ઉપરી અન્નાલીય ચેતાંગન ઉદરના વક્ષ ભાગે હોય જ નહીં, ઉપરી અન્નાલી પૃષ્ઠ બાજુએ હોય, આ ખોટું છે. એટલે જવાબ આવશે 2. ત્યાર પછી 9મો પ્રશ્ન, નીચેનામાંથી કયું માનવ જનિત કાર્યોના લીધે બદલાયેલ પર્યાવરણને કારણે ઉત્ક્રાંતિ પામેલ સજીવનું સાચું ઉદાહરણ છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. ગેલોપેગસ ટાપુ પરની ડાર્વિન ફ્રિન્ચ એ સામાન્ય રીતે ઉત્ક્રાંતિ માત્ર મનુષ્યને લઈને નથી થયું. હા, એમાં એન્થ્રોપોલોજીકલી અસર થઈ છે, અને ટાપુ ઉપર અન્ય સ્ત્રોતને કારણે એમાં ક્રમશઃ ફેરફારો થાય. તૃણનાશક પ્રતિરોધી ઘાસ, હા એ થયું હોય. સતત આપણે તૃણનાશક દવાનો છંટકાવ કરવાથી કેટલીક ઘાસની એવી જાતો થઈ પછી દવાની અસર નથી થતી, આ બની શકે. દવા પ્રતિરોધી સુકોષ કેન્દ્રીયો, હા એ પણ થઈ શકે. સામાન્ય રીતે દવાનો પ્રતિકાર કરી શકે એવા સજીવો ડેવલપ થયા, કારણ કે આપણે સતત દવા લેવાથી એની સામે એમાં રેઝિસ્ટન્સ આવ્યું અને એ ઉત્ક્રાંતિ પામ્યા, આવું થઈ શકે. કૂતરા જેવી માનવ સર્જિત પાલતુ જાતિઓ એ પણ છે, એ મનુષ્યના કારણે બદલાયેલો ભાગ છે. તો આ ત્રણેય લઈ શકીએ આપણે, બી, સી અને ડી, એટલે જવાબ 2 રહેશે. 10મો પ્રશ્ન, ઓક્સિજનના વહનમાં અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો. કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ O2ના હિમોગ્લોબિન સાથેના જોડાણમાં દખલગીરી કરે છે. કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ હિમોગ્લોબિન સાથેના જોડાણમાં દખલગીરી કરે એ સાચું વાક્ય છે. આપણે ખોટું ગોતવાનું છે મગજમારી, એટલે આ સાચું છે. વાયુ કોષ્ઠમાં H+ની ઊંચી સાંદ્રતા ઓક્સી હિમોગ્લોબિનની બનાવટમાં સહાય કરે છે. અરે વાયુ કોષ્ઠમાં H+ની ઊંચી સાંદ્રતા ઓક્સી હિમોગ્લોબિનની બનાવટમાં સહાય કરે, ખોટી વાત છે. તો આ વાક્ય ખોટું છે, એટલે આપણો જવાબ એ સાચો થશે 2. અને વાયુ કોષ્ઠમાં ઓછો PO2 ઓક્સી હિમોગ્લોબિનની બનાવવામાં સહાય કરે છે, એ પણ સાચી વાત છે. કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઓછી છે એટલે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાશે, એટલે આ વાક્ય સાચું છે. ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ મુખ્યત્વે O2ના આંશિક દબાણ સાથે સંબંધિત છે, આ વાક્ય પણ સાચું છે. એટલે જવાબ આપણો 2 થશે, કારણ કે ખોટું વાક્ય પસંદ કરવાનું કીધું છે અને ખોટું બીજું છે, અને એટલે જવાબ 2 થશે અહીંયા. અને એટલા માટે તો ઓક્સી હિમોગ્લોબિનની બનાવટમાં સહાય ન કરે, અને વાયુ કોષની અંદર H+ની ઊંચી સાંદ્રતા ન હોય એની રુધિરમાં, એટલે જવાબ 2 રહેશે. ત્યાર પછી 11મો પ્રશ્ન, 1987ની અંદર મોન્ટ્રિયલ પ્રોટોકોલ આના અંકુશ માટે થયો. એ તો તમને બધાને ખબર, ઇન્ફોર્મેટિવ વાક્ય છે, બહુ ક્લિયર છે. ઓઝોન વાયુ ઓછો કરતા પદાર્થોનું ઉત્સર્જનને ઘટાડવું, અથવા ઓઝોન વાયુમાં જે ઘટાડો પ્રેરે છે એવા દ્રવ્યોનું નિર્માણ ઓછું થાય એના માટેની વાત હતી, અને એટલે જવાબ 1 આવશે. ત્યાર પછી નીચે પૈકીનું કયું પ્રવિષાણુ માટે સાચું છે? અહીંયા જો થોડુંક ઇંગ્લિશ, અહીંયા પ્રવિષાણુ શબ્દ ધ્યાનમાં ન આવે તો ઇંગ્લિશ જોઈ લેવું જરૂરી હતું. વિરોઇડ્સ માટેની વાત કરી. વિરોઇડ એટલે ખુલ્લા આરએનએ છે, તો જો તેમનામાં પ્રોટીનયુક્ત આવરણ વગરના મુક્ત આરએનએ, આ વાત સાચી હોઈ શકે, બીજા વાંચી લ્યો. તેમનામાં પ્રોટીનયુક્ત આવરણવાળું ડીએનએ હોય છે, ખોટું છે. તેમનામાં પ્રોટીનમય આવરણ વગરના મુક્ત ડીએનએ ન હોય, આરએનએ હોય. પ્રોટીનયુક્ત આવરણવાળું આરએનએ, ખોટી વાત છે. પ્રોટીન વગરનું આવરણ વગર મુક્ત આરએનએ, આ વાક્ય સાચું છે. પહેલું વાક્ય સાચું છે, પ્રવિષાણુ વિરોઇડ્સ માટે. ત્યાર પછી સાચું વિધાન પસંદ કરો. અહીંયા અગત્યની વાત આપણા માટે એ લાગુ પડે છે, સાચું વિધાન કરેક્ટ ગોતવાનું છે. ગ્લુકાગોન હાઇપોગ્લાયસેમિયા સાથે સંકળાયેલ છે. ગ્લુકાગોન હાઇપોને હાઇપરગ્લાયસેમિયા સાથે હોય, આ ખોટું છે. ઇન્સ્યુલિન સ્વાદુપિંડ કોષો અને મેદપૂર્ણ કોષો પર અસર કરે છે. હા, ઇન્સ્યુલિન મેદપૂર્ણ કોષો પર અસર કરે, પણ આના ઉપર અસર ન કરે, એટલે આ ખોટું છે.
ઇન્સ્યુલિન હાઇપરગ્લાયસેમિયા સાથે સંકળાયેલ છે. ઇન્સ્યુલિન અહીંયા આ ખોટું થશે, હાઇપોગ્લાયસેમિયા સાથે સંકળાયેલ, આ ખોટું છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ ગ્લુકોનિયોજેનેસિસને પ્રેરે, સાચી વાત છે, નવા ગ્લુકોઝના નિર્માણને પ્રેરે છે, એટલે આ વાક્ય સાચું છે. જવાબ 4 આવશે. 14મો, બીજ સુસુપ્તાના નિયંત્રણમાં નીચે પૈકી કયો પદાર્થ અટકાવ કરતા નથી? બીજ સુસુપ્તતાના નિયંત્રણમાં નીચે કયો પદાર્થ અટકાવ કરતા નથી? હવે બીજ સુસુપ્તતાને દૂર કરવી છે તો જો એબ્સિસિક એસિડ બીજ સુસુપ્તતાને પ્રેરે, ફિનોલિક એસિડ સુસુપ્તતાને પ્રેરે, પેરા એસ્કોર્બિક એસિડ પ્રેરે, જિબ્રેલિક એસિડ એ બીજ સુસુપ્તતાને અટકાવે છે, જિબ્રેલિક એસિડ બીજાંકુરણને પ્રેરે છે, એટલે જવાબ 4 આવશે. મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝ્મોડિયમનો ચેપી તબકો બહુ સરળ છે, ખબર જ હોય બધાને, સ્પોરોઝોઇટ. પછી જે સ્ત્રીઓ ગર્ભ ધારણ કરી શકતી નથી તેઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિથી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે? હવે જો ગર્ભના સ્થાનાંતરણની અંદર કઈ પદ્ધતિથી દાખલ કરશે? GIFT. હવે અહીંયા તો ગેમેટો ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફરની વાત કરી, જન્યુઓ દાખલ કરવાની વાત ન ચાલે, કારણ કે અહીંયા ગર્ભ ધારણ કરતી નથી ને તેઓમાં નીચેનાથી કઈ સ્થિતિમાં ગર્ભના સ્થાનાંતરણની વાત કરી છે? એટલે આ જી વાળું તો આવશે જ નહીં, એટલે આ નીકળી ગયું, આ નીકળી ગયું. પછી અહીંયા જો ICSI વાત કરી છે તો આ ન આવે. ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શનની વાત એવી એ ન પણ હોય, કારણ કે હજુ તો બે એની સાથે સંકળાયેલી હોય, ZIFT અને IUT. ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર એટલે કાં તો ફલિતાંડને ટ્રાન્સફર કરો છો, અથવા IUT ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર ગર્ભને સ્થાનાંતર કરીએ છીએ એની અંદર, એટલે જવાબ 4 આવશે. ત્યાર પછી 17મો પ્રશ્ન, રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે, અહીંયા મગજમાં રાખજો, પ્રાયોગિક ચકાસણી. અને પણ અહીંયા સહેલું થઈ જાય છે કે સટન અને બોવેરી બે કદાચ આપણે કન્ફ્યુઝ થાત જો આ બે હારે આપ્યો હતો. આનુવંશિકતાનો સિદ્ધાંત આપ્યો સટન અને બોવેરીએ, પણ બે અલગ અલગ છે અને એવો ઓપ્શન નથી. પણ પ્રાયોગિક ચકાસણી આનુવંશિકતાના સિદ્ધાંત માટે મોર્ગને કરી ડ્રોસોફિલા માખી ઉપર, એટલે જવાબ 3 આવશે. રોગ પ્રતિકારકતાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો. હવે જો ખોટું ઓળખવાનું છે, જ્યારે તૈયાર પ્રતિદ્રવ્યને સીધું આપવામાં આવે તો તેને નિષ્ક્રિય રોગ પ્રતિકારકતા કહે છે, આ વાત સાચી છે. સક્રિય રોગ પ્રતિકારકતા ઝડપી છે અને સંપૂર્ણ પ્રતિભાવ આપે, ખોટું છે. સક્રિય પ્રતિકારકતા શરૂઆતમાં ધીમી હોય અને શરૂઆતમાં સંપૂર્ણ પ્રતિભાવ ન આપે, આ તો બુસ્ટર ડોઝ પછી મળે પ્રતિભાવ. ગર્ભ કેટલુંક પ્રતિદ્રવ્ય માતામાંથી મેળવે તે નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાનું ઉદાહરણ છે, સાચી વાત છે. જરાયુ દ્વારા વહન પામે છે, અને હું તો કહું જન્મ પછી પણ સ્તન ગ્રંથિમાંથી પણ ક્લોસ્ટ્રમ દ્વારા મેળવે છે. અને જ્યારે પ્રતિજનનો સામનો થાય ત્યારે યજમાનના શરીરમાં પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થાય એને સક્રિય રોગ પ્રતિકારકતા કહેવાય, સાચી વાત છે. એટલે આપણે ખોટું ગોતવાનું હતું, ખોટું બી છે, એટલે આપણો જવાબ સાચો 2 થશે, વાક્ય ખોટું છે. 19મો પ્રશ્ન, સિમ્બિકુળની વનસ્પતિઓની મૂળ ગંડિકામાં આવેલ નાઇટ્રોજિનેજ જે પ્રક્રિયાનું ઉદ્દીપન કરે છે તેની નિપજ આ છે. હવે જો નાઇટ્રોજિનેજ દ્વારા નાઇટ્રોજન અને ખાસ કરીને હાઇડ્રોજનને છૂટા કરીને નાઇટ્રોજન સાથે જોડે છે, એમોનિયા અને હાઇડ્રોજન. બહુ સિમ્પલ વસ્તુ છે, ક્લિયર છે, ખબર છે, આખો ચાર્ટ પણ તમારી પાસે છે જ, ઓલો નાઇટ્રોજિનેજ એન્ઝાઇમ વાળો. ત્યાર પછી તૃણભૂમિના નિવસન તંત્રમાં પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકું. ચોથું પોષક સ્તર. હવે જો અહીંયા તમે ચોથું પોષક સ્તર, આમાં કદાચ આપણે કન્ફ્યુઝ થઈએ, કાગડો ને ગીધ બે લીધા છે તો એના કરતાં પહેલાં 2 જોડો સેટ કરો અને પછી બહુ સરળતાથી તમને ખબર જ હોય, પ્રથમ પોષક સ્તર ઘાસ, બીજું પોષક સ્તર સસલું, ત્રીજું પોષક સ્તર. હવે જો સામાન્ય રીતે અહીંયા ગીધ છે એને અપમાર્જકમાં લેવામાં આવે છે, એટલે એને સેટ કરવું થોડું અઘરું થશે, પણ ત્રીજું પોષક સ્તર તમે કાગડો કહી શકશો તો ચોથું પોષક સ્તર ગીધ થશે. પણ જુઓ, કદાચ એવું બની શકશે કે ચોથું પોષક સ્તર એ કાગડો હોઈ શકે અને ત્રીજું ગીધ હોય, તો એ તમારે આને આધારે આગલા બેના આધારે જવાબમાં થોડું સેટ કરવું પડે. તો પહેલાં જુઓ જી, અહીંયા સી સામે 4 આપ્યું હોય, અરે એક જ છે, એટલે જવાબ 2 આવશે. અને ચોથું પોષક સ્તર ગીધ, એને અપમાર્જકો તરીકે ગણવામાં આવે છે. એ પોતે મારતા નથી, એટલે ઘણી એને માંસાહારી પણ સીધી રીતે ગણવામાં નથી આવતા. એ કોઈ પણ પ્રાણી મરી ગયા પછી એ ખાય છે, એટલે એનું પોષક સ્તર છે ઉપલા પોષક સ્તરમાં, આવા પ્રાણીઓને ચોથા પોષક સ્તરમાં મૂકેલા. પણ કાગડાને ઘણી વખત એમાં લેવા, કાગડો 2 બાજુ લડી લે છે. એ જીવંત કેટલાક હોય તો એને ખાઈ લે અને કેટલાક મૃત હોય તો એમાંથી એની ખોરાક તરીકે લે, એટલે એ નક્કી ન થઈ શકે એવું છે, એટલે એને ત્રીજા પોષક સ્તરની અંદર માંસાહારી તરીકે પણ લેવામાં આવે છે. પણ ગીધને અને આવા પ્રાણીઓને ચોથામાં લીધા છે અપમાર્જક, એટલે તમે જો સાચો જવાબ 2 થશે. 21મો, સુકોષ કેન્દ્રી કોષ
એમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સના ઉત્પાદન માટે કયું અગત્યનું છે? બહુ સરળ વાત છે. ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ 11મું ધોરણ ચેપ્ટર 8 ગોલ્ગી કાય. એક વનસ્પતિનો આડો છેદ નીચેના અંતસ્થ લક્ષણો દર્શાવ. પુલીય આવરણ ધરાવતા, જો કંચુક વાહિપુલની ફરતા અસંખ્ય વિખરાયેલા વાહિપુલ. બીજું છે મૃદુતકીય કોષોનું બનેલ વિશાળ જોઈ શકાતું આધારોતક, એક દડી બાજુ જાય છે. સહસ્ત અવર્ધમાન વાહિપુલ. અનવાહક મૃદુતકનો અભાવ. સિમ્પલ એક દડી પ્રકાંડ. જવાબ 4 આવશે. અને ત્યાર પછી 23મો નીચેનામાંથી શેને એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર વાહિન મળની આગળની સારવાર માટે મૂકવામાં? જો એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર એની પહેલાં આપણે જોઈએ તો સામાન્ય રીતે જે સક્રિય કાદવ છે એને એમાં લઈ આવવામાં આવે. એટલે સ્લજ ડાયજેસ્ટર પહેલાંની પ્રક્રિયા કઈ થાય? તો ક્રિયાશીલ સ્લજ, સક્રિય કાદવ. એટલે જવાબ 3 આવશે. અને નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો. હવે જો અહીંયા ઇઓસિનોફિલ્સ વિષ નિવારક તરીકે ભજવે, એટલે આ 3 આવશે. બેઝોફિલ્સ, આ બેઝોફિલ્સ છે એ સામાન્ય રીતે આમ જુઓ તો હિસ્ટેમાઇન જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે, એલર્જી પ્રેરક ઘટકો મુક્ત કરે છે, એટલે આ આવશે. તટસ્થ કણો ભક્ષક કોષો તરીકે વર્તે. લિમ્ફોસાઇટ રોગ પ્રતિકારકતા માટે. એટલે જવાબ જુઓ જી, એ સામે 3 આવતું હોય એવું એક જ છે. ચોથો બેઝોફિલ્સ સામે 4, અહીંયા જવાબ 4 આવશે. ત્યાર પછી જાતીય સંક્રમિત રોગોનો સમાવેશ થતો હોય તેવો વિકલ્પ બહુ સિમ્પલ. ગોનોરિયા, મેલેરિયા, જનનાંગી હર્પીસ. મેલેરિયા છે એમાં ન આવે એટલે એ નહીં આવે. એડ્સ, મેલેરિયા ન આવે. કેન્સર, એડ્સ, કેન્સર ન આવે જાતીય રોગમાં. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગી હર્પીસ. જવાબ 4. પ્રત્યાંકન વખતે ડીએનએ કુંતલને ખોલવામાં સહાય કરતા ઉત્સેચકનું નામ. પણ બહુ અગત્યનું છે પ્રત્યાંકન શબ્દ. હા, ડીએનએ કુંતલને ખોલવામાં આપણે લઈએ એટલે સીધું હેલિકેજ મગજમાં આવે, પણ પ્રત્યાંકન વખતે તો ત્યાં આરએનએ પોલિમરેજ જ બધું કામ કરે છે, એટલે જવાબ 3 આવશે. યસ, વેરી ગુડ. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આ થોડો મીડિયમ પ્રકારનો પ્રશ્ન, મીડિયમથી સેજ હાર્ડ તરફ જાય એવો પ્રશ્ન કહી શકીએ આપણે. 27મો પૃથ્વીની નીચે પૈકીના પ્રદેશોમાંથી કયો સૌથી વધુ જાતિ વિવિધતા દર્શાવે છે? સિમ્પલ વાત છે, સૌથી વધારે જાતિ વિવિધતા એમેઝોન જંગલો, ઉષ્ણકટિબંધના. અને 28મો નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને. હા, કુલ પ્રાથમિક ઉત્પાદકતા વધારે હોય ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતા. તો જુઓ, કુલ પ્રાથમિક ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતાં હંમેશા વધુ. યસ, આ જ જવાબ છે, બાકીના બધા ખોટા છે, એની તમે સમજી લ્યો. ત્યાર પછી 29મા પ્રશ્નમાં આપણે જોઈએ, નીચે પૈકી કયો વસ્તીનો ગુણ નથી? વસ્તી, જન્મદર વસ્તીનો ગુણ છે, મૃત્યુદર વસ્તીનો ગુણ છે, જાતિ આંતરક્રિયા ન હોય એક જ જાતિના સમૂહને વસ્તી કહેવાય. અહીંયા આ જાતિ શબ્દ છે એ લિંગ ગુણોત્તર વાળો છે, સેક્સ રેશિયો છે. ઇંગ્લિશ જોજો, ખરેખર અહીંયા ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ હશે. અહીંયા જાતિ ગુણોત્તર ને જાતિ આંતરક્રિયા એ હોય પાછું, અને જાતિ આંતરક્રિયા અલગ અલગ જાતિઓ વચ્ચે એ સમાજમાં હોય, એ વસ્તીમાં ન હોય, એટલે જવાબ 3 આવશે. બરોબર. 30મો પ્રશ્ન, પ્રકાશ અંતર્ગત રૂબિસ્કો ઉત્સેચકની પ્રાણવાયુકરણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય. હવે જો રૂબિસ્કોના ઓક્સિજનની પ્રક્રિયાને કારણે શું થાય? આરયુબીપી 5 કાર્બન વાળું સંયોજન છે એનું વિઘટન થાય ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી. રૂબિસ્કોમાં ઓક્સિજનેઝ તરીકે વર્તતું હોવાથી 3 કાર્બન વાળું એક સંયોજન ને 2 કાર્બન વાળું એક 2-ફોસ્ફોગ્લાયકોલેટ બને અને એક પીજીએ બને, ફોસ્ફોગ્લિસરિક એસિડ. એટલે હવે 3 કાર્બન વાળું એક સંયોજન જ બને છે. જો 3 કાર્બનિક સંયોજનનો એક અણુ, આ તો નહીં જ આવે. 4નો એક અણુ અને 2 ઈ નો આવે, 3ના 2 ઈ નો આવે, એટલે પેલું એક જ આવે. જવાબ આવશે 1. હવે એવી જ રીતે જોવો જોઈએ, દ્વિતીય ચયાપચય પદાર્થો જેવા કે નિકોટિન, સ્ટ્રિકનિન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય. સામાન્ય રીતે આવા દ્વિતીય ચયાપચયકો મોટેભાગે વનસ્પતિ પોતાના સ્વરક્ષણ માટે ઉત્પન્ન કરે છે, અને ખાસ કરીને પ્રાણીઓ કે એનાથી બચવા માટે, ખોરાક તરીકે જે એને ખાઈ જાય છે ઘાસ કે આનું, તો એનાથી બચવા માટેના સંરક્ષણ માટેનો એ ઉપયોગ છે. આપણને ખબર છે આપણા માટે જુદી રીતે ઉપયોગી છે, પણ વનસ્પતિને પોતાના હેતુ કયો છે? સંરક્ષણની ક્રિયા. પણ મનુષ્ય માટે ઔષધીય માટે છે, પણ અહીંયા જે વનસ્પતિઓ દ્વારા એના માટે ઉત્પન્ન થાય, તો વનસ્પતિ દ્વારા એ પોતાના સંરક્ષણની ક્રિયા માટે ઉત્પન્ન થાય, અને માનવ એનો ઔષધીય રીતે ઉપયોગ થાય છે. નીચે પૈકી એ પદાર્થો ઓળખો જેમની રચનામાં ગ્લાયકોસાઇડિક બંધ અને પેપ્ટાઇડ બંધ આવેલ હોય. બહુ સિમ્પલ વાત છે. ઇન્યુલિનમાં ગ્લાયકોસાઇડિક પોલિસેકેરાઇડ દ્રવ્ય છે, ફ્રુક્ટોઝનું બનેલું પોલિમર. ઇન્સ્યુલિન પ્રોટીન છે, એટલે જવાબ 3 આવશે. અને ત્યાર પછી આપણે જોઈએ, નીચે પૈકી ખોટું વિધાન ઓળખો. ખોટું વિધાન આપણે ઓળખવાનું છે. તો જો, રસકાષ્ઠ જળ અને ખનિજ તત્વોનું મૂળથી પર્ણો સુધી વહન કરે. પેલું આટલું મગજમાં રાખો, ખોટું ઓળખવાનું. આ સાચું છે. રસકાષ્ઠ જે એવી જલવાહિની દ્વિતીય જલવાહક ઘટકો કે જેમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય છે. રસકાષ્ઠ એ સૌથી અંદર આવેલ દ્વિતીય જલવાહક. આ ખોટું છે. સૌથી અંદર મધ્યકાષ્ઠ હોય.
હા, આ ખોટું છે. તો ખોટું જ ગોતવાનું છે. જવાબ 2 થશે. લ્યો, ટેનિન, રેજિન્સ, તેલી પદાર્થ વગેરેના ભરાવાને લીધે અંતઃકાષ્ઠનો રંગ ઘેરો. સાચી વાત છે. અંતઃકાષ્ઠ જળનું પરિવહન નથી કરતું પણ યાંત્રિક આધાર આપે. આ વાત પણ સાચી છે. આ ખોટું વાક્ય છે એટલે જવાબ આપણો સાચો થશે. આ બધા વાક્યો સાચા છે એટલે જવાબ નહીં થાય. ખોટું ગોતવાનું. 34મો પ્રશ્ન, મનુષ્યના પાચન તંત્રના અનુસંધાને સાચું વિધાન ઓળખો. લસી સ્તરે પાચન નળીનું સૌથી અંદરનું ખોટું, સૌથી બહારનું હોય, અંદરનું ન હોય. શેષાંત્ર ખૂબ જ ગૂંચળામય ભાગ છે. સાચી વાત છે. સાચું ગોતવાનું. જવાબ પણ ઈ જ થશે. કૃમિવત ગ્રહણીથી ઉત્પન્ન થાય છે એટલે સામાન્ય રીતે આંતરપૂછવાળો ભાગની વાત કરી છે. અહીં ઇંગ્લિશ જોવો એટલે સમજાઈ જશે. કૃમિવત વાળા વાક્યમાં એવું કીધું છે કે પક્વાશયમાંથી એપેન્ડિક્સ ઉદ્ભવે છે અને શેષાંત્ર નાના આંતરડામાં ખુલે છે. એ ખોટું છે. તો આ બધાય વાક્યો ખોટા છે. આ એક જ માત્ર સાચું છે અને એટલે જવાબ 2 આવશે. જો 2 સળંગ બેઝ જોડ વચ્ચેનું અંતર 0.03 નેનોમીટર હોય તો સસ્તનના લાક્ષણિક કોષમાંના દ્વિકુંતલાકાર ડીએનએના કુલ બેઝ, એ આપણને ખબર છે કુલ બેઝ જોડ આટલી છે તો આનું કુલ અંતર બહુ સિમ્પલ છે. 2.2 આપેલું છે. બધી કેલ્ક્યુલેશન સાથે આપેલું છે અને એ ગણતરી અત્યારે કરવાની જરૂર નથી. હવે નીચે પૈકી 36મો પ્રશ્ન, નીચે પૈકીનું કયું વિધાન આંતરવિષ્ટ અંગિકાઓ માટે ખોટું છે? એટલે ઇન્ક્લુઝન્સ બોડીની વાત કરી છે અહીંયા. ઇન્ક્લુઝન્સ બોડી, ઇંગ્લિશ અહીંયા જોવું પડે એવું ખરું. ઇન્ક્લુઝન્સ બોડી માટે ખોટું કયું છે? કોષની અંદર આવેલી ઇન્ક્લુઝન્સ બોડી માટેની વાત. તે કોષરસમાં જો તેઓ ખોરાકના કણોને આરોગવામાં ગૂંથાયેલા છે. આ જ ખોટું છે. લ્યો, અહીંયા આપણને ખોટું પૂછ્યું છે ને દોસ્ત, ખોટું. તો આ જ ખોટું છે. કોષરસમાં મુક્ત રીતે આવેલ હોય, કોષરસમાં આવેલ આરક્ષિત પદાર્થો દર્શાવે છે. તેઓ કોઈ કલાથી બંધાયેલ હોતા નથી. આ ત્રણેય આ ખોટું છે. એટલે આપણો જવાબ 1 થશે. ઇન્ક્લુઝન્સ બોડી, કોષરસની અંદર આવેલા નાના નાના ઘટકો કે જે ઘણી વખત અંતઃકોષરસ ઝાડમાંથી કે એમાંથી, દાખલા તરીકે પેરોક્સિઝમ, ગ્લાયોક્સિઝમ જેવા ઘટકો અને એમાંથી છૂટી પડેલી નાની નાની પુટિકાઓ, કણિકાઓ વગેરે જેવા દ્રવ્યો, જેને ઇન્ક્લુઝન્સ બોડી કહેવામાં આવે છે. એટલે જવાબ 1 આવશે. આ ત્રણેય સાચા છે, પેલું ખોટું છે. પણ અહીંયા ઇંગ્લિશ તમારે જોવું પડે એવું હતું. ખાલી ગુજરાતીને આધારે સમજી શકાય નહીં. નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો. 6 થી 15 જોડ ઝાલર ફાટો. આપણને ખબર છે વર્ગીકરણ. ચુસમુખામાં વિષમ પાલી પૂછ, કાસ્થિ મત્સ્ય હોય કાસ્થિ મત્સ્ય, અને પ્લવનાશયો અસ્થિ મત્સ્યમાં હોય. ઝેર કંટક ટ્રાયગોન, એની પૂંછડીમાં જેરી કંટક આવેલો હોય. તો આવું મેચ થતું હોય જોઈ લ્યો. 1 સામે 2, 1માં જ આપ્યું, ચોથામાં જ, એટલે લગભગ ઈ મેળ ખાઈ જ જાય. 2 સામે 3, 3 સામે 4, તો જવાબ 4 આવશે દોસ્તો. ત્યાર પછી 38મો પ્રશ્ન, રોબર્ટ અનુસાર પૃથ્વીની જાતિ વિવિધતા આટલી હતી. સિમ્પલ વાત છે, 7 મિલિયન. નીચેના રોગોને તેના માટે કારણભૂત સજીવો સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો. ટાઇફોઇડ, સાલ્મોનેલાને લઈને, ન્યુમોનિયા, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા થઈ છે, ફિલારિયાસિસ હાથી પગાની વાત કરી, વુચેરિયા, મેલેરિયા, પ્લાઝ્મોડિયમને કારણે. મેચ કરો. A સામે 3, 1માં જ આપ્યું છે જવાબ પહેલો. હા, છતાં એવું જરૂર પડે અહીંયા ટેલી કરી લેવાય, પણ અહીંયા થઈ જાય છે. આમાં બીજાશય અર્ધ અધસ્થ હોય છે. અર્ધ અધસ્થ ટેક્સ્ટબુકની બેઠી લાઈન. બીજાશય અર્ધ અધસ્થ ગુલાબ અને પ્લમ. નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો. કોલમ 1, કોર્ટિકાય, સંખિકાની અંદર આવેલો ભાગ, સાંભળવા માટેની સંવેદી રચના. કયો ભાગ આવશે? બેઝિલર કલાપર. વેરી ગુડ. સંખિકા ખૂબ જ ગૂંચળામય ભાગ, કુહરનો ગૂંચળામય ભાગ. કર્ણ, કંઠનળી, મધ્યકર્ણ અને કંઠનળીને જોડે. પેંગડું, અંડાકાર ગવાક્ષ સાથે જોડાયેલું. A સામે 4, 1માં જ આપ્યું છે જવાબ 2 જ હોય. બરોબર છે. ત્યાર પછી આપણે 42મો પ્રશ્ન જોઈએ. 42મા પ્રશ્ન, 2 વિરોધાભાસી સ્વરૂપ ધરાવતી એક લક્ષણ સિવાય બાકીની તમામ લક્ષણો સરખા હોય તેવું. ટેક્સ્ટબુકની બેઠી લીટી, ધોરણ 12, ચેપ્ટર નંબર 5, મેન્ડલ વાળું 14. ત્યાર પછી એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ કરતા જનીન આઈના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો. વ્યક્તિમાં 3માંથી ફક્ત 2 એલેલ હોય. સાચી વાત છે. આ સાચું છે. જ્યારે આઈ એ અને આઈબી સાથે હોય ત્યારે એક જ પ્રકારના શર્કરાની અભિવ્યક્તિ થાય. ખોટું છે. 2 પ્રકારની થાય. તો ખોટું પસંદ કરવાનું કીધું. જવાબ 2. એલીલ આઈ કોઈ પણ પ્રકારની સ્મોલ આઈ છે, કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી. સાચું. અને 3 એલેલ બધું સાચું. એટલે જવાબ 2 આવશે 43માં. ત્યાર પછી 44મા પ્રશ્નની અંદર આપણે જોઈ લઈએ. 44મા પ્રશ્નમાં S.L. મિલરે તેમના પ્રયોગમાં એક બંધ ફ્લાસ્કમાં બધાને મિશ્રણ કરી અને એમિનો એસિડ ઉત્પન્ન કર્યું. તો અહીંયા જો મિથાઇલ આપ્યું છે, મિથેન આવે છે, એટલે નહીતર આ વાત સાચી પડી જાય. એટલે આ ખોટું. મિથેન, હાઇડ્રોજન, એમોનિયા 600 વાળી વાત ખોટી.
અહીંયા 600 વાળી વાત છે અને અહીંયા મિથાઇલ છે. મિથેન, હાઇડ્રોજન, એમોનિયા અને વરાળને 800 ડિગ્રી. ચોથું 4 જવાબ આવશે. ત્યાર પછી રિસ્ટ્રિક્શન ઉત્સેચકના અનુસંધાનમાં ખોટું વિધાન. રિસ્ટ્રિક્શન ઉત્સેચકના અનુસંધાનમાં ખોટું વિધાન કીધું છે. બહુ અગત્યની વાત છે, આને ધ્યાનમાં રાખીને વાત કરી છે. આના અનુસંધાનમાં ખોટું ગોતવાનું છે. તે ડીએનએની શૃંખલાને પેલિન્ડ્રોમિક સ્થાનેથી કાપે, સાચું. તે જનીન ઇજનેરી વિદ્યામાં ઉપયોગી છે. ડીએનએ લાઇગેજના ઉપયોગથી ચીપકું છે. અરે ડીએનએ લાઇગેજ, આપણને તો આને રિલેટેડ વાત કરવાની હતી, આની વાત જ ન આવે. આ જ ખોટું છે. 3 હા, ભલે એ પોતાને ડીએનએ લાઇગેજ પોતાની દ્રષ્ટિએ સાચું છે, પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકના અનુસંધાને એ વાક્ય ખોટું છે. અને દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએની ગોઠવણીના લંબાઈને તપાસીને કે આ પ્રકારનો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે, ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, એ ચોક્કસ નાઇટ્રોજન બેઝ પેરને મૂકીને જ એ કટ કરે. હા, ચોક્કસ શૃંખલાને ઓળખે, પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખીને કટ કરે, પણ અમુક છે 1000 નાઇટ્રોજન બેઝ પેરને છોડીને કટ કરે. એટલે એના ટાઈપને આધારે એ થઈ શકે, લંબાઈને તપાસીને કાર્ય કરે. પણ લાઇગેજના ઉપયોગથી ચીપકું છેડાને જોડી શકાય, સાચી વાત છે, પણ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે એ વાત યોગ્ય નથી. એટલે મારા મત મુજબ જવાબ 3 આવે છે અહીંયા. જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં છૂટા પડેલા ડીએનએના ટુકડાઓને આની મદદથી જોવાય છે. ઇથિડિયમ બ્રોમાઇડ યુવી કિરણોથી. ટેક્સ્ટબુકની બેઠી લાઈન કાંઈ વિચારવાનું થતું જ નથી દોસ્ત. સિમ્પલ ઇન્ફોર્મેટિવ પ્રશ્ન છે, જવાબ 1 આવશે. ત્યાર પછી 47માં વનસ્પતિઓને એ ભાગો જે 2 પેઢીઓ એકની અંદર બીજા ધરાવે. બહુ સરસ પ્રશ્ન છે. વનસ્પતિના એવા ભાગો કે જે 2 પેઢીઓ, 2 જનરેશનની વાત આવી ગઈ, એકની અંદર બીજી, જન્યુજનક બીજાણુજનક, એકની અંદર બીજી. પરાગાશયમાં આવેલ પરાગરજ, પરાગાશય દ્વિકીય હોય અને એમાં આવેલ પરાગરજ એકકીય છે. આ બીજાણુજનકની અંદર જન્યુજનક, 2 નર જન્યુ ધરાવતો અંકુરિત પરાગરજ ના, એ 2 નર જન્યુજનક અવસ્થા આવે. એટલે આ ખોટી વાત થઈ. ફળમાં રહેલ બીજ નહીં, 2 બીજાણુજનક અવસ્થા થઈ ગઈ. ફળનો ભાગ એ બીજાણુજનકનો છે અને એમાં બની ગયું બીજ, એ બીજાણુજનક અવસ્થા જ થઈ ગઈ. બીજાંડમાં આવેલ ભ્રૂણપુટ, બીજાંડ દ્વિકીય છે, બીજાણુજનક અવસ્થા, ભ્રૂણપુટ જન્યુજનક છે. અને એટલે તમે ડી લઈ શકશો અહીંયા જવાબ. એટલે આપણે જવાબ 2 સાચા થશે ને, એ અને ડી, એવો ઓપ્શન ગોતો, ત્રીજો એ અને ડી. ફ્લોરિડિયન સ્ટાર્ચ, લીલની અંદર ફ્લોરિડિયન સ્ટાર્ચ, આના જેવી રચના છે. કેના જેવી રચના છે? એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન. યસ, એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન જેવી રચના બદામી લીલની અંદર ફ્લોરિડિયન સ્ટાર્ચ. ત્યાર પછી નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો. પિચ્યુટરી ગ્રંથિ અને કેની સાથે જોડાયેલ છે? ડાયાબિટીસ ઇન્સિપિડસ. યસ, યાદ કરો, એડીએચ પશ્ચ પિચ્યુટરીનો ભાગ. થાઇરોઇડ ગ્રંથિ ગ્રેવ્સ રોગ સાથે સંકળાયેલ છે. એડ્રિનલ ગ્રંથિ એડિસનના રોગ સાથે. સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ડાયાબિટીસ મેલિટસ સાથે જોડાયેલ છે. એ સામે 3, 2માં આપ્યું છે. હવે તમારે જોવું પડશે. થાઇરોઇડ ગ્રંથિમાં ગ્રેવ્સ, યસ, બીજો જવાબ આવશે. થાઇરોક્સિનના અલ્પસ્ત્રાવને કારણે ગ્રેવ્સ રોગ થશે. પછી પિચ્યુટરી ગ્રંથિમાં એડીએચના ઓછા સ્ત્રાવને કારણે ડાયાબિટીસ ઇન્સિપિડસ થશે. એડ્રિનલ ગ્રંથિ મિનરલોકોર્ટિકોઇડના ઓછા સ્ત્રાવ, એડિસન. ત્યાર પછી સમુદાય મેરુદંડી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે સમુદાય મેરુદંડી માટેની વાત કરી છે, મેરુદંડી માટેની વાત કરી છે અને સાચું કયું છે ગોતવાનું. પૂછ મેરુદંડીમાં મેરુદંડ શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલો હોય અને જીવન પર્યંત હાજર રહે છે. ખોટી વાત છે. પૂછ મેરુદંડીમાં ગર્ભાવસ્થા દરમિયાન જ હોય ને પૂંછના ભાગે હોય. પૃષ્ઠવંશીઓમાં મેરુદંડ ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન હાજર હોય છે. આ મેરુદંડ ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન હાજર હોય, પણ કરોડસ્તંભ તો આ પછીની અવસ્થામાં હોય. મધ્યસ્થ ચેતાતંત્ર, પૃષ્ઠ અને પોલું. એટલે આ સાચું, આ સાચું. મેરુદંડીઓ 3 ઉપસમુદાયમાં વિભાજિત હોય. સામી મેરુદંડી અહીંયા જ ખોટું છે ભાઈ. શીર્ષ મેરુદંડી, કંચુક, પૂછ મેરુદંડી અને પૃષ્ઠવંશી, એટલે આ ખોટું થશે. આ 2 ખોટા, 2 સાચા. બી અને સી સાચો. આ ઓપ્શન ગોતો, 3 જવાબ સાચો રહેશે. ત્યાર પછી આપણે મૂત્રમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ડાયાબિટીસ મેલિટસ સૂચવે છે? 51મો પ્રશ્ન. મૂત્રની અંદર ડાયાબિટીસ મેલિટસની વાત કરી છે ભાઈ. કાં તો શર્કરાની હાજરી હોય મૂત્રની અંદર અને અમુક કીટોન બોડીની માત્રા વધી જાય તો એ ગણો. કીટોન યુરિયા અને ગ્લાયકોસુરિયા જવાબ આવે ડાયાબિટીસ મેલિટસ માટે. હા, યુરેમિયા અને મૂત્રપિંડની પથરી એ લાગુ જ નહીં પડે. મૂત્રપિંડ પથરી આખો ભાગ જ બદલી જશે. અને યુરેમિયા તો મૂત્રપિંડની અંદર કોઈ પણ ખામીને કારણે રુધિરમાં યુરિયાની માત્રા વધી જવી યુરેમિયા છે. અહીંયા પણ એ વાત નહીં લાગુ પડે. હાઇપરગ્લાયસેમિયા થઈ શકે. મૂત્રમાંથી રુધિર મૂત્ર દ્વારા ગ્લુકોઝનો નિકાલ થઈ જાય, રુધિરમાં ગ્લુકોઝ ઘટી શકે, હાઇપરગ્લાયસેમિયા થઈ શકે, પણ આ વાત એને લાગુ નથી પડતી. અને એવી જ રીતે અહીંયા યુરેમિયા લાગુ નથી પડતો. એટલે જવાબ 2 રહેશે.
જો મૂળ પ્રકાંડના તલ ભાગમાંથી ઉત્પન્ન થાય તો તેને આ કહેવાય. પ્રકાંડના તલ ભાગેથી મૂળ ઉત્પન્ન થાય એ મોટે ભાગે તંતુમય મૂળ હોય. હા, આપણને ખબર એકદળી વનસ્પતિમાં પ્રાથમિક મૂળ વિકાસ પામ્યા પછી અપકર્ષ પામી જાય અને પ્રકાંડના તલ ભાગ અથવા તો અધ્રાક્ષના ભાગેથી તંતુમય મૂળ ઉત્પન્ન થાય એટલે એ આવશે. પાર્શ્વીય મૂળ તો મુખ્ય મૂળની શાખાઓ છે. સ્તંભ મૂળ છે એ સામાન્ય રીતે અસ્થાનિક મૂળ કહી શકશો. પ્રકારના કોઈ પણ ભાગમાંથી સર્જાણ અને વડની અંદર વડવાયું સ્તંભ મૂળ છે. પ્રાથમિક મૂળ તો નહીં જ કહે એટલે જવાબ તંતુ મૂળ આવશે. ત્યાર પછી 53મા પ્રશ્નની અંદર કેટલા વિભાજન પામતા કોષો કોષ ચક્રમાંથી નીકળી જાય દૈહિક અપ્રવૃત્તિમય અક્રિયાશીલ અવસ્થામાં એટલે કે G0 અવસ્થામાં અને ક્વાઇન્સેન્ટ અવસ્થા કહે G0 કહેવામાં આવે છે. આ પ્રક્રિયા આના અંતે થાય. થોડું કન્ફ્યુઝન કરે એવું ક્વેશ્ચન છે. આપણી ટેક્સ્ટબુકની જે બેઠી લીટી આપી છે એના અંદર એવું કીધું કે જીવનમાંથી નીકળીને આમાં જાય છે. હવે જીવનમાંથી નીકળીને જવું પણ જીવન પૂરી થાય છે આપણને અહીંયા એવું સ્પષ્ટ કીધું છે આ કોષ ચક્રમાંથી નીકળી જાય. હવે જો ઈ દ્રષ્ટિએ જોઈએ ને તો જીવન અવસ્થા આવે છે પણ આમ જોઈએ તો એમ અવસ્થા પૂરી થાય. તમે એનું ઇંગ્લિશ વાંચશો ને તો આપણને એવું લાગે કે 4 જવાબ આવે પણ આમ ટેક્સ્ટબુકની આપણી આને ધ્યાનમાં રાખીને બેઠી લીટી વાંચીએ તો જીવન લાગે છે. એટલે ખરેખર જવાબ એમ અવસ્થા આવે. એમ અવસ્થા પછી જીવન અવસ્થામાં કોષ જાય પણ એમાં આગળ નથી વધતો એટલે એ G0માં નિષ્ક્રિય અવસ્થામાં વહી જાય છે. એટલે જીવન અવસ્થા પૂરી કરીને આમાં નથી જતું. પૂરી કરીને એમ કીધું ઇંગ્લિશ વાંચશો તો તમને એવો મિનિંગ નીકળશે કે કઈ અવસ્થાના એન્ડથી એ પૂરી થયા પછી એ G0માં જાય તો તમને એમ અવસ્થા આવશે અને આમ નહીતર જીવન. એટલે અહીંયા કન્ફ્યુઝન રહે છે. એટલે અત્યારે આપણે એવું માનીએ કે આ બેમાંથી મારા મત મુજબ એમ અવસ્થા વધારે યોગ્ય જવાબ છે ઇંગ્લિશનું સેન્ટેન્સ વાંચ્યા પછી. પણ છતાંય આના ઉપર ચોક્કસ જે બુદ્ધિજીવીઓ અથવા તો પેપર ઉપર વર્ક કરવાવાળા જે એક્સપર્ટ લોકો છે એની રાયને આધારે આ બેમાંથી એક જવાબ રહી શકે. એટલે અત્યારે આપણે આ માટે 2 જવાબ 1 અથવા 4 જવાબની શક્યતાઓ છે મારા મત મુજબ. અને ઇંગ્લિશ સેન્ટેન્સનું અર્થઘટન કર્યા પછી વધારે શક્યતા આની લાગે છે. પણ છતાંય એક્સપર્ટ લોકોની રાયને આધારે જે ગવર્મેન્ટની કી આવે એને આધારે આપણે જવાબ સાચો ગણવો જોઈએ. પ્રકાશ પ્રક્રિયામાં પ્લાસ્ટોક્વિનોન અહીંથી ઇલેક્ટ્રોનને ખસેડવામાં મદદ કરે. પ્લાસ્ટોક્વિનોન તમે જો સામાન્ય રીતે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન છે ને તો એમાં પ્રકાશ આપાત થઈને PS2માંથી પ્રાથમિક વિજાણુ ગ્રાહકોમાંથી ઇલેક્ટ્રોન બહાર જાય એટલે સૌથી પહેલાં પ્લાસ્ટોક્વિનોનમાંથી સાઇટો તો PS2માંથી પહેલાં ક્યાં આવશે સાહેબ? પ્લાસ્ટોક્વિનોનમાં. એટલે અહીંયા કનેક્ટ કરે છે. આ પ્લાસ્ટોક્વિનોન છે એ બેને કનેક્ટ કરે છે. ક્યાં બેને કનેક્ટ કરે? એક PS2 અને પછી સાઇટોક્રોમને. એટલે PS2 આને આપે અને પ્લાસ્ટોક્વિનોન છે એ સાઇટોક્રોમને આપે છે. સમજાણું? એટલે પ્લાસ્ટોક્વિનોન PS2 અને સાઇટોક્રોમ B6 એટલે કે આ આખા સંકુલને કનેક્ટ કરે છે. એટલે જવાબ આપણો ચોથો રહેશે અહીંયા. અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન જોઈ લ્યો એટલે ક્લિયર. ત્યાર પછી 55 E. coli R1 દ્વારા ઓળખવામાં આવતી ખાસ પેલિન્ડ્રોમિક શૃંખલા. એ કાંઈ વિચારવાનું જ નથી. ટેક્સ્ટબુકનું આપી છે એ લઈ લ્યો. વાત પૂરી થઈ જાય. અને ગુજકેટમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. નીચેનામાંથી બેઝિક એમિનો એસિડને ઓળખો. બેઝિક આ હિલા તમને યાદ છે આપણી કી આર્જિનિન હિસ્ટિડિન ને લાઇસિન જેની R શૃંખલાની અંદર પણ એક એમિનો જૂથ એક કે વધારે એમિનો સમૂહ આવેલા હોય એને આપણે બેઝિક એમિનો એસિડ કહીએ છીએ. આર્જિનિન હિસ્ટિડિન લાઇસિન. 57મો પ્રશ્ન દ્વિપાર્શ્વીય સમમિતિ અને અદેહકોષ્ઠી પ્રાણીઓ. દ્વિપાર્શ્વીય સમમિતિ અને અદેહકોષ્ઠી જેમાં દેહકોષ્ઠ નથી સંપૂર્ણ પણ ત્રિગર્ભસ્તરી છે એવા પૃથુકૃમિ. બરોબર. અને ત્યાર પછી આ શૃંખલામાં અથવા તો આ સિક્વન્સ દ્વારા વાહકમાં જોડાયેલ ડીએનએની પ્રતિકૃતિઓનો આંકડો નક્કી થાય. કોપી કેટલી કોપી થાય છે એ નક્કી કરે છે. તો કોપી કેને આધારે નક્કી થશે? એ તો એની ઓરિજિન સાઇટ. અહીંયા જો અહીંયા ઇંગ્લિશ જોવું ખૂબ જરૂરી હતું. ઓરિસાઇટ એટલે ઓરિજિન સાઇટની વાત કરી એટલે જવાબ 1 આવશે. ખાલી ગુજરાતીને આધારે થોડુંક અહીંયા ડખો થઈ શકે છે. આપણે ઓળખ શૃંખલા કરીએ છીએ જ્યાંથી ડીએનએનું સ્વયંજનન શરૂ થાય. ઓરિજિન સાઇટની વાત કરી છે એટલે ઇંગ્લિશ આ ક્વેશ્ચનની અંદર પણ ઇંગ્લિશ જોવું જરૂરી હતું અને એને આધારે જવાબ 1 આવે છે. ઓરિસાઇટની વાત કરી છે. હવે 59મો પ્રશ્ન પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ. યસ, બહુ સરસ વાત. પેંગ્વિનને આપણે પક્ષી તરીકે લઈએ છીએ. ડોલ્ફિન છે એ સસ્તન છે છતાં બેની અંદર ફ્લિપર્સ સમાન રચના છે. શું કરવાને? એક જ માધ્યમમાં રહેવા માટે ટેવાયેલા છે અને એટલે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસની વાત આવશે. એકદમ વ્યવસ્થિત અને વિચારવા જેવો પ્રશ્ન છે. અને પેંગ્વિન અને ડોલ્ફિન બંને એક માધ્યમમાં રહે છે
અને એક જ સરખા માધ્યમમાં એને રહેવા માટેની સરખી વ્યવસ્થા છે, અને એટલે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ થશે. કારણ કે નહીતર તો પક્ષી અને આ ડોલ્ફિન બે અલગ અલગ ઉદ્વિકાસની દ્રષ્ટિએ જો આ સસ્તન છે, સરીસૃપમાંથી બે ઉદ્વિકાસ થયા છે, પણ સમાન માધ્યમમાં રહે છે, સમાન આબોહવાકીય સ્થિતિમાં રહે છે, એટલે એ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ થશે. જવાબ 1 આવશે. ત્યાર પછી 60 એન્ટેરોકાઇનેજ ઉત્સેચક ખાલી જગ્યાના રૂપાંતરણમાં બીજું કંઈ વિચારવાનું નથી, ખબર જ છે બધાને. ટ્રિપ્સિનોજનને ટ્રિપ્સિનમાં નિષ્ક્રિય ઘટકને સક્રિય કરે, પ્રોટીનના પાચનમાં મદદરૂપ થશે પકવાશયની અંદર. ભાષાંતરનો પ્રથમ તબક્કો, આમ આપણે વિચારીએ તો પ્રારંભની ક્રિયા કહેવાય, પણ ટેક્સ્ટબુકમાં બહુ કીધું છે ફર્સ્ટ સ્ટેપ. તો અહીંયા કીધું છે કે એમિનો એસિડનું એમાઇલેશનની પ્રક્રિયા છે એ ફર્સ્ટ સ્ટેજ છે. ટીઆરએનએનું એમિનો એસાઇલેશન, એટલે જવાબ 2 રહેશે અહીંયા દોસ્તો. હા, પ્રારંભ તબક્કાની આપણે વાત કરીએ તો ઘણી વખત આ કન્ફ્યુઝન રહ્યું હતું. અહીંયા થોડુંક ક્વેશ્ચન છે મસ્ત રીતે પૂછેલો, પણ તમે ટેક્સ્ટબુકને ધ્યાનથી વાંચી હોય તો એમાં બહુ સ્પષ્ટ લખેલું છે ભાષા ટ્રાન્સલેશનની અંદર ફર્સ્ટ સ્ટેજમાં તો કે ટીઆરએનએનું એમિનો એસાઇલેશનની ક્રિયા થઈ છે. તો એટલે જવાબ 2 રહેશે અહીંયા. ત્યાર પછી નીચેનામાંથી કયું મૂત્ર વૃદ્ધિને રોકે છે, અટકાવે છે, એટલે સાંદ્ર મૂત્રક? તો પેલું જ આલ્ડોસ્ટેરોનને કારણે Na+ અને પાણીનું મૂત્રપિંડ નલિકામાંથી પુનઃશોષણ, બસ એ જ નલિકામાંથી પાણીના પુનઃશોષણને પ્રેરે છે. માત્ર મૂત્ર વૃદ્ધિ અટકે અને સાંદ્ર મૂત્ર ત્યાગ થાય. અને આ કર્ણક નેટ્રિયુટિકારક રુધિર વાહિનીના સંકોચનને પ્રેરે. હા, આ અંતઃસ્ત્રાવ જ ઇનડાયરેક્ટલી એની સાથે સંકળાયેલો, સીધો નથી. જે કોષો રેનીના સ્ત્રાવમાં ઘટાડો કરે છે તો એ તો પુનઃશોષણ અટકશે, ઘટશે. અને એડીએચનો ઓછો સ્ત્રાવ પાણીના પુનઃશોષણમાં ઘટાડો કરશે. એટલે આ 3માંથી એકય નહીં આવે, એટલે પહેલો જવાબ સાચો થશે. ત્યાર પછી વનસ્પતિમાં આવશ્યક તત્વો અને તેમના કાર્યોને અનુલક્ષીને જોડકા જોડો. તો જો આપણને વાત કરી છે તો લોહ ક્લોરોફિલના જૈવ સંશ્લેષણમાં બહુ અગત્યનું વાત છે. લોહ ક્લોરોફિલના જૈવ સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવે છે. લોહ અને Mg બે પણ જૈવ સંશ્લેષણમાં અને ઓલો બંધારણમાં છે, મેગ્નેશિયમ છે. પછી ઝિંક, આ એ ઓક્સિજનના નિર્માણમાં, બોરોન પરાગરજનું અંકુરણ, મેંગેનીઝ જલનું પ્રકાશ વિભાજન. યાદ રાખવાના પોઈન્ટ છે બધા, આપણને ખબર છે. તો એ સામે 4 હોય એવા 2 આપ્યા છે, અને ઝિંક સામે આપણે એ સામે 3, એક જ છે. બી સામે 4. ઓકે, જવાબ 2. બીજાણુ પર્ણ સમૂહન કે શંકુ આમાં જોવા મળે. ત્રિઅંગી વનસ્પતિની અંદર આપણને કીધું છે ઇક્વિસિટમની અંદર સામાન્ય રીતે પ્રાથમિક શંકુ જોવા મળે છે, બીજાણુ પર્ણો એકત્રિત થઈને. ઇક્વિસિટમ સાલ્વિનિયામાં વિષમ બીજાણુક વનસ્પતિ છે, પણ અહીંયા શંકુ જેવી રચનાઓ જોવા મળે છે. સ્ટ્રોબિલાઈ. સાચી જોડ પસંદ કરો. ફિનાઇલ કીટોન્યુરિયા દૈહિક પ્રભાવી રંગસૂત્રીય, ખોટું છે. પ્રછન હોય. સિકલ, અરે સાચું, દૈહિક પ્રછન રંગસૂત્રીય અને રંગસૂત્ર 11. ઓકે, તો બીજું પછી વિચારવાનું જ નથી. એક થેલેસેમિયા એક સંલગ્ન ન હોય અને હિમોફિલિયા વાય સંલગ્ન ન હોય, તમને ખબર છે ડિટેલમાં. હવે અર્ધીકરણને અનુલક્ષીને નીચે પૈકીને જોડો. અર્ધીકરણ ઝાયગોટિક. હવે ઝાયગોટિક અવસ્થા દરમિયાન સૂત્ર યુગ્મનની પ્રક્રિયા, સાચી વાત છે. પેકાઇટીનમાં વ્યતિકરણ, ડિપ્લોટિન સ્વસ્તિક ચોકડીઓનું નિર્માણ અને ડાયકાઇનેસિસ ઉત્પાદનથી ભવન ટર્મિલાઇઝેશન છૂટું પડવું. જો પસંદ કરો. એ સામે 4, યસ એકમાં જ આપ્યું છે. બી સામે 3, જવાબ 1 થશે. અને આ બધા અવસ્થાઓની આપણને ખબર છે. અને ત્યાર પછી નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો. કોલમ 1 ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, અને ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ છે ખબર, બ્યુટરિક એસિડના નિર્માણ સાથે સંકળાયેલ. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ સાયક્લોસ્પોરિન એ આપણે કોઈ પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરતે પ્રતિકારક દ્રવ્યને સપ્રેસ કરવા માટે, દબાવવા માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વપરાતું. મોનસ્કસ પુર્પુરિયસ સ્ટેટિન્સ કોલેસ્ટેરોલના ઘટાડા માટે. એસ્પરજિલસ નાઇજર સાઇટ્રિક એસિડના નિર્માણમાં. તો એ સામે 2, બીજા સામે પેલું, તો જવાબ આવશે 1. ઓકે, ત્યાર પછી કિરણ પુષ્પકો સૂર્યમુખીની અંદર હોય ને કિરણ પુષ્પકો ઉપરી જાય બીજાશય, એટલે એનું ઉપરી જાય હોય એટલે અધસ્થ બીજાશય થશે. પુષ્પ ઉપરી જાય છે માટે બીજાશય અધસ્થ થશે. જવાબ 4 આવશે. આંતરાવસ્થામાં જીવન તબક્કામાં અનુસંધાને સાચું. હવે જોજો, જીવન તબક્કાના અનુસંધાનમાં સાચું વિધાન ઓળખો. બધા જ કોષીય ઘટકોની પુનઃ ગોઠવણી થાય ન થાય. બધા જ ચયાપચયિક રીતે સક્રિય વૃદ્ધિ પામે, પરંતુ ડીએનએનું સ્વયંજનન થતું નથી. આ વાત થોડી ખાચી છે. કોષ કેન્દ્ર વિભાજન પામે, ખોટું છે. ડીએનએનું સંશ્લેષણ થશે નહીં. તો બસ બીજું વાક્ય સાચું છે દોસ્તો. ઘટકો જીવન અવસ્થામાં બધા ડબલ થાય, સક્રિય હોય, વૃદ્ધિ પામે છે, પણ ડીએનએનું સ્વયંજનન થતું નથી. પ્રોટીનને આવા દ્રવ્યો ડબલ થાય છે, બેવડાય છે.
ત્યાર પછી નીચેની કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો બીટી કપાસ, બેસિલસ થુરેન્જીનેસિસ, પછી એડિનોસાઇન ડાયામિનેઝની ઉણપ. તો આ સામાન્ય રીતે જનીન થેરાપી તમને યાદ છે, RNAi ઇન્ટરફેરન્સ, તો કોષીય રક્ષણ, અને PCR HIV નો ચેપ શોધવા માટે પોલિમરેઝ ચેઇન રિએક્શન તમને ખ્યાલ છે. તો એમાં બીટી કપાસનું નામ જ બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયાને આધારે છે, તો 1 સામે 4 આવે એવું એક જ છે. ચોથું જવાબ આવશે 4. ત્યાર પછી આપણે જોઈએ નીચે પૈકીનું કયું વિધાન સાચું છે. એડેનાઇન થાઇમિન સાથે 1 હાઇડ્રોજન બંધથી ખોટું છે. એડેનિન થાઇમિન સાથે 3 ખોટું છે. ગ્વાનિન અને સાઇટોસિન 3 હાઇડ્રોજન એડેનિન થાઇમિન સાથે નથી જોડબંધ ત્યારે બનાવે છે, એ ખોટું. અને 2 હાઇડ્રોજન બંધથી સાચું છે. એટલે ચોથો જવાબ આવશે. પ્રાણીઓમાં નીચેનામાંથી કયું પ્રોટીન વિપુલ પ્રમાણમાં જોવા મળે. કોલાજન પ્રોટીન, કોલાજન 11મા ધોરણની અંદર આપણે જોઈ ગયા છીએ, 7મા ચેપ્ટરમાં. અને ત્યાર પછી 73 એ વૃદ્ધિ નિયામકનું નામ આપો જેમાં શેરડીના પાક પર છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થાય છે અને શેરડીની ઉપજ વધે. જીબ્રેલિન યાદ કરો, પ્રકાંડની લંબાઈમાં ખૂબ જ વધારો કરે, આંતરગાંઠો લાંબી થાય. એટલે પહેલો જવાબ આવી જાય છે અને સ્પષ્ટ આપેલું છે. એટલે આથી સરળ પ્રશ્નો હોય જ નહીં એવું કહી શકીએ આપણે. ત્યાર પછી સજીવ અને તેના બાયોટેકનોલોજીમાં થતા ઉપયોગને જોડો. બેસિલસ થુરેન્જીનેસિસ ક્રાય પ્રોટીન નિર્માણ યાદ કરો, CRY પ્રોટીન, ક્રિસ્ટલ પ્રોટીન. થર્મસ એક્ટિવિસ DNA પોલિમરેઝ ઉત્સેચક જેમાંથી મેળવવામાં આવે, PCRમાં વપરાય છે DNA પોલિમરેઝ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ વનસ્પતિમાં વાહક તરીકે લઈ શકીએ આપણે. અને સાલ્મોનેલા ટાઇફીફ્યુરિયમ સૌ પ્રથમ RDNA અણુની બનાવટ. જુઓ જી, બેસિલસ થુરેન્જીનેસિસમાં 4, B સામે 3, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ પ્રતિકૃતિ વાહક અને 2, 1. જવાબ 1 આવશે. ત્યાર પછી વૃદ્ધિની પ્રક્રિયા આ દરમિયાન સૌથી વધુ જોવા મળે મંદ વૃદ્ધિ તબક્કો. આમ સામાન્ય રીતે ગ્રાફ આપણે જોઈએ તો એમાં જીર્ણતા અને સુસુપ્તા દરમિયાન તો નો જ હોય, મંદ વૃદ્ધિમાં ધીમી હોય. તો લોગ તબક્કો આપેલા 4માંથી સૌથી મહત્વની વાત લોગ તબક્કો, એક્સપોનેન્શિયલ ગ્રોથ. બિકાનેરી ઘેટી અને મરીનો ઘેટીના ઉપયોગ કરીને નીચેની કઈ પદ્ધતિ દ્વારા ઘેટાની નવી જાત, હિસાર્ડેલ તમને ખબર, પર્સવર્ધન, ક્રોસ બ્રીડિંગ, પર્સવર્ધન. પ્રમાણભૂત ECGમાં QRS સંકુલ શું દર્શાવે છે? પ્રમાણભૂત ECG QRS, P કર્ણકોનું સંકોચન, એનું વિધ્રુવીકરણ. QRS તો આ શું દર્શાવે છે આપણને ખબર, ક્ષેપકોનું વિધ્રુવીકરણ. અને એટલે અહીંયાથી ખૂબ જ વીજ પ્રવાહ જોવા મળે અને તફાવત આ સર્જાય છે. તો ક્ષેપકોનું વિધ્રુવીકરણ થશે. ત્યાર પછી પાચન નળીના ગ્લોબ્લેટ કોષો, પાચન નળીના અંતસ્તરના કોષો સામાન્ય રીતે સ્તંભી અધિચ્છદ પેશી છે, તો એનું રૂપાંતરણ એ જ હોય ને ભાઈ, સ્તંભાકાર અધિચ્છદીય પેશી. જોડકા ગોઠવો, અપચય ક્રિયાનું નિરોધક મેલોનેટ. પેપ્ટાઇડ બંધ ધરાવે છે, આમાંથી કોણ ધરાવે? કોલાજન પ્રોટીન. ફૂગમાં કોષ દિવાલનો પદાર્થ કાઇટિન. દ્વિતીય ઉપાય ચયાપચયક રિસિન. અને અહીંયા સામાન્ય રીતે અપચય ક્રિયાનું નિરોધક, તમે સમજો ઉત્સેચકીય પ્રક્રિયાની અંદર તમને યાદ હોય તો અવરોધક તરીકે વર્તે છે મેલોનેટ. યાદ આવે છે સક્સિનેટનું ઇન્હિબિટર તરીકે મેલોનેટ. તો એટલા માટે એની વાત આવશે. એટલે એ સામે 2 એવો ઓપ્શન ગોતો, એક જ આપ્યો છે, ત્રીજો, એટલે જવાબ 3 આવશે. ત્યાર પછી 80માં બીટી કપાસની જાતિ કે જે બેસિલસ થુરેન્જીનેસિસના ઝેરી જનીને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે ખાલી જગ્યા સામે પ્રતિકાર. ફૂગના રોગો, વનસ્પતિ સૂત્રકૃમિ, કીટ ભક્ષકો કે કીટક, અરે જીવાત ભક્ષકોને પ્રતિકાર નથી કરવો દોસ્ત. નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો. 81માં જુઓ કયું છે? જરાયુ, એન્ડ્રોજન્સ, હ્યુમન કોરિયોનિક ગોનિડોટ્રોપિક, યસ હ્યુમન કોરિયોનિક ગોનિડોટ્રોપિક. જોના પેલોસિડા અંડકોષની ફરતે આવેલું આવરણ. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ શિશ્નના ઊંજણ તરીકે પ્રજનન મૈથુન ક્રિયા દરમિયાન. લેડિંગ કોષો એન્ડ્રોજ ટેસ્ટોસ્ટેરોનના સ્ત્રાવ સાથે સંકળાયેલ. 1 સામે 2, 1માં જ છે, જવાબ 3. બીજા સામે ત્રીજું બરોબર છે. ત્યાર પછી નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો. કોલમ 1, ટોળામાં રહેતી પાક હાનિકારક જીવાત, લોકસ્ટા, તીડ. વર્ગીકરણ યાદ કરો. પુખ્તમાં આર્ય સમિતિ અને ડિંભમાં દ્વિપાર્શ્વીય સમિતિ. શૂળ ત્વચી સમુદાય, એસ્ટેરિયસ, સ્ટારફિશ. ફેફસાપોથી વીછીની અંદર જોવા મળે. શ્વસન અંગોની અંદર તમને ખબર, એમાં સૌથી વધારે ભિન્નતાઓ છે સંધિપાદ સમુદાયની અંદર.
શ્વસન નલિકાઓ મારફતે, શ્વસન નલિકાઓનું આખું જાડું છે, ફેફસા પોથી છે, ઝાલર પોથી છે વગેરે. અને જૈવ પ્રદીપ્યતા, ટીનોફ્લેના, ટીનોફોરા, કંકત ધરાની અંદર જૈવ પ્રદીપ્તતા જોવા મળે છે. તો આવા પ્રકારે પહેલા સામે એ સામે 4 હોય એવો ઓપ્શન એક જ છે પહેલો. પછી ઉદ્વિકાસનો ભ્રૂણ વૈજ્ઞાનિકે આધાર આમણે વખોડ્યો, કાર્લ અર્નસ્ટ વોન બેયર. એટલે જવાબ 4 આવશે એમાં. એ એકદમ ઇન્ફોર્મેટિવ છે. અને ત્યાર પછી 89માં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? આવું ગોતવાનું છે આપણે. પ્રો ઇન્સ્યુલિનના એક વધારાનો પેપ્ટાઇડ હોય ને જેને સી પેપ્ટાઇડ કહેવાય, સાચું. સક્રિય ઇન્સ્યુલિનમાં એ અને બી બંને શૃંખલાઓ જે હાઇડ્રોજન બંધથી, ખોટું. અરે યાર, ડાયસલ્ફાઇડ બંધથી એકબીજા સાથે જોડાયેલા, આ વિધાન ખોટું છે. તો સાચું નથી ગોતવાનું છે એટલે એ સાચું છે, કારણ કે એ વાક્ય ખોટું છે, એ તમારે ગોતવાનું. એટલે જવાબ 2 થશે. જનીન ઇજનેરી વિદ્યાવાળું ઇન્સ્યુલિન ઇકોલાઈમાં પેદા થાય, આ વાત સાચી છે. મનુષ્યમાં ઇન્સ્યુલિનના સંશ્લેષણમાં પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે હોય, એ સાચું છે. અને ખોટું વિધાન કયું છે? તો કે બીજું છે, એટલે જવાબ 2 થશે. એક વારના સાઇટ્રિક એસિડ ચક્રમાં, એક વખત સાઇટ્રિક એસિડ ચક્ર થાય તો પ્રક્રિયાર્થી કણાભસૂત્રીય સ્તરે કેટલા ફોસ્ફોરાયલેશન થાય? તો આપણને ખબર, એક વખત એસિટાઇલ કોએન્ઝાઇમ એ દાખલ થાય કણાભસૂત્રના આધારક સ્તરે અને એમાં ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા થાય એટલે એક વખત એટીપી બને. એ પણ ક્યાં બને? આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ બને ત્યારે, તો સક્સિનિક એસિડ બને ત્યારે. ક્યારે બને? આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી સક્સિનિક એસિડ બને છે ત્યારે. તો એક જ વખત એટીપી બને, જવાબ 1 આવશે. આમ આપણે કહી શકીએ કે આફ્ટર ઓલ પેપર થોડું સરળ પણ આમ મીડિયમ કહી શકીએ. 2 થી 4 પ્રશ્નો એવા છે કે જ્યાં તમારે ખૂબ ઝીણવટપૂર્વક વિચારવું પડે. થેન્ક યુ.